દ્વારકાધીશ મિત્રો, તો આજે હું નરસિંહ મહેતા સરોવર આવ્યો છું અને તમને નરસિંહ મહેતા સરોવરનો આખો ટૂર કરાવીશ. ઓમ અને કદાચ તમે ઓળખતા જ હશો કારણ કે અમે બે ક્રિકેટનો મેચ કર્યો હતો તેમાં આવ્યો જ હશે. આ છે રસેશ, આને પણ કદાચ જોયો હશે મારી જૂની ચેનલમાં. તો ગાઈઝ હવે જો અમે અમારો નરસિંહ મહેતા સરોવરનો ટૂર ચાલુ કરી દીધું છે. જો હવે હું તમને બધુંય દેખાડીશ. જો અહીંથી બધું ચાલુ થાય છે. આ મસ્તીનો વચ્ચે આઈલેન્ડ છે એક. અહીંયા આવા કઈ બોર્ડ છે, ફૂલ છોડ તોડશો નહીં. જો અહીંયા એક કૂતરું દેખાણું, ત્યાં ક્યાં પહોંચ્યું હશે હવે. અહીંયા એક વચ્ચે બેસવાનું આઈલેન્ડ પણ છે, તો ચાલો અહીંયા જઈએ. જો આ તળાવનો બીજો ગેટ છે, જોઈ લો. અહીંથી પણ આપણે વળતા અહીંથી જવાનું જ. અહીંયા જો મસ્તીના કેવા ફૂલ છે. જો આવું કંઈક અહીંયા બ્રિજ છે. જો હવે અહીંયા આપણો આઈલેન્ડ આવી ગયો છે. અહીંયા પણ અલગ અલગ કેવા મસ્ત છોડ છે. જો આ બધે કામ હાલે છે, જેસીબી. જો આ આપણું આઈલેન્ડ આવી ગયું છે. જો અહીંયા કેવું છે મસ્ત ડિઝાઇન. જો અહીંયા બહુ બધા માણસો બેઠા છે. અમે આઈલેન્ડ ફરી લીધું છે અને હવે અમે આગળ જશું. તો તમે એન્જોય કરો અમારો નરસિંહ મહેતા સરોવરનો ટૂર. અહીંયા આટલું બધું સુકાઈ ગયું છે ઉનાળાની હિસાબે. જો અત્યારનો મસ્ત સનસેટ થાય છે, મસ્ત વ્યૂ છે અત્યારનો. અહીંયા જો મસ્ત વ્હાઈટ કલરના ફૂલ પણ છે. અલગ અલગ મ્યુઝિક પણ વાગે છે. અહીંયા બાકડાની વ્યવસ્થા પણ છે. જો અહીંયા બહુ મોટું ઝાડ છે. આ છે આપણું બીજું આઈલેન્ડ અને અહીંયા પાછો બ્રિજ આવ્યો છે. જો આ પાછું બ્રિજ આવી ગયું છે. હવે અમે પાછા જવું ઓલા ઘાસમાં. હવે અહીંયા અમે થોડીક વાર બેસશું. અહીં બેસવાની પણ બહુ મજા આવે ઘાસમાં. તો હવે અમે ઘાસમાં બેઠા છીએ. હવે તો જોવો હવે ફુવારો ચાલુ થયો છે, તો હવે અમે દોડીને જશું કારણ કે થોડીક વારમાં બંધ થવાનો છે. જો હવે કઈ ફુવારો છે. આવો કઈક છે અમારા ફુવારા. કેવું છે બાકી ગમે તો લાઈક કરજો. એ પાછું આવ્યું. એ બહુ ઊંચું ગયો હતો ભાઈ. તો હવે અમે જાશું આગળ, જે બધી એક્સરસાઇઝ કરવાનું જે બધી છે અહીંયા. હવે સીધા મળીએ ત્યાં. જો આ કંઈક આવું સાયકલિંગનું છે. અહીંયા વ્હીલ ફેરવાનું ને એવું બધી એવી જો એક્સરસાઇઝ છે. તમે પણ જલ્દી જૂનાગઢ આવો તો પેલા નરસિંહ મહેતા સરોવરમાં આવજો, ખૂબ જ મસ્ત છે. મિત્રો આ એક્સરસાઇઝ કરું છું આ પ્રકારની. ભાઈ બહુ ભાર લાગે છે. એક આવી એક્સરસાઇઝ છે ભાઈ, એમાં તો પડવા જેવું છે એમાં. તો મિત્રો તમને કેવો લાગ્યો મારો વિડીયો? તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નરસિંહ મહેતા સરોવર આવવાનું ભૂલતા નહીં. બાય બાય.